નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં પહેલું ચેપ્ટર એમાં જે બંધારણીય ટકાવારીનો મુદ્દો આપણે ગયા વખતે ભણતા હતા એને આગળ વધારીએ. છેલ્લે મેં તમને ગયા લેક્ચરમાં એક હોમવર્કમાં દાખલો છે ગણવા માટે આપેલો હતો. તો આજે આપણે એનું સોલ્યુશન છે અહીં થોડુંક જોઈએ. તમે લોકોએ બધાએ ગણિત લીધો હશે. શું કરવાનું હતું? તો એમાં બે સંયોજનો આપેલા હતા, એક ઇથેનાલ અને બીજું બ્યુટેનોઇક એસિડ. એ બંનેમાં એના ઘટક તત્વોની ટકાવારી છે એ શોધીને એની સરખામણી કરવાની હતી. તો ઘટક તત્વોની ટકાવારી શોધવી હોય તો એના માટે તમને રીત તો આવડે જ છે. ચાલો આપણે જોઈએ કઈ રીતે તમે મેળવેલી છે અને કેટલી ટકાવારી બંનેમાં મળે છે. તો પ્રથમ ઇથેનાલ માટે ગણતરી કરીએ આપણે. તો ભાઈ સૌથી પહેલાં તો ઇથેનાલ એટલે 2 કાર્બન, 3 ને 4 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે. કાર્બનના 12 દુને 24 થશે, હાઇડ્રોજનનું 4 ને 1 4 જ થશે અને ઓક્સિજનના 16 જ થશે. બરાબર, બધાયનો સરવાળો કરીએ તો 24 ને 4 28 અને 16 કેટલા થશે? તો 48. 28 ને 16 એટલે 42. તો 42 કુલ રોકાણ થયું. દરેકના રોકાણને કુલ રોકાણ વડે ભાગો, ગુણ્યા 100 કરો એટલે દરેકના ટકા છે તમને મળશે. બરાબર, ચાલો તમે ગણતરી કરેલી જ છે, ચેક કરો કેટલા ટકા આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમે લોકોએ ગણતરી કરેલી હશે. એનું મોલર દળ થશે 44 ગ્રામ પ્રતિ મોલ. કાર્બનની દળ ટકાવારી તો 24/44 કરો એટલે એ મળશે કેટલા? તો 54.55%. હાઇડ્રોજનની દળ ટકાવારી છે એ મળશે 9.09%. અને ઓક્સિજન છે એની દળ ટકાવાળી મળશે તમને 36.37%. બરાબર, અથવા 36.36% કહી શકો છો. 36.36 કે 37%. પોઈન્ટ પછી 0.1 પછી થોડોક માઇનોર ફેરફાર તમારે અવગણી શકો તમે. તો આ ટકાવારી છે એ તમને મળે છે આવી રીતે. હવે ઇથેનાલમાં આ મળી. બ્યુટેનોઇક એસિડ માટે ગણતરી કરીએ તો આ જ રીતે બ્યુટેનોઇક એસિડનું અણુસૂત્ર, એનું મોલર દળ, એમાં ટકાવારી તમે શોધો તો કેટલી ટકાવારી મળી? ચલો ચેક કરો જોઈ. ચાલો તો આપણે ગણતરી કરીએ. જો પહેલાં તો એનું આણ્વીય દળ તો 1 2 3 ને 4 કાર્બન, 3 4 5 6 7 અને 8 હાઇડ્રોજન અને ડબલ O એટલે 2 ઓક્સિજન. તો C4H8O2 એ એનું શું થયું? તો ઇથેનાલનું જેમ હતું એમાં બ્યુટેનોઇક એસિડનું કોના માટે છે? તો બ્યુટેનોઇક એસિડ માટે છે. બ્યુટેનોઇક એસિડ માટે તો એનું આણ્વીય સૂત્ર થયું. હવે એનું મોલર દળ કેટલું થશે જુઓ. તો આના કરતાં ડબલ જ છે. એમાં 2 કાર્બન છે તો આમાં 4 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે તો એના ડબલ 8, 1 ઓક્સિજન છે તો આમાં 2 ઓક્સિજન છે. એટલે એનું મોલર દળ આમાં જે છે એના કરતાં બમણું જ થવાનું. સીધું કહીએ આપણે, કાર્બન છે તો 24 છે તો આમાં કાર્બન થશે 48, પ્લસ હાઇડ્રોજન 4 છે તો આમાં 8 હાઇડ્રોજન છે એટલે 8 થશે. ઓક્સિજન આમાં 16 છે તો અહીંયા ઓક્સિજન છે એ 32 થશે. સરવાળો બધાયનો થઈને 44 થાય છે. તો અહીંયા એનું મોલર દળ થશે 88 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. હવે ટકાવારીની વાત કરીએ. કાર્બનની ટકાવારી શોધવી હોય તો અહીંયા 24/44 છે, એમાં અહીંયા 48/88 થાય. જોજો, અંશને ગુણ્યા 2 થયો તો છેદમાં ગુણાકારમાં 2 થાય છે. 24/44 એટલે 54.55% આવે.
એમ અહીંયા 48/88 ગુણ્યા 100 કરો તો ટકાવારી તો આટલી જ આવશે ભાઈ, 54.55%. હાઇડ્રોજનની ટકાવારી શોધો તો 8/88 એટલે એ આટલી જ થશે, 4/44 છે એટલી જ 8/88 થવાના, એના ટકા આવશે 9.09%. ઓક્સિજનની ટકાવારી તો 16/44 છે, અહીંયા થશે 32/44 એટલે એ આટલી આવવાની 36.36%. તો બંનેમાં ઘટક તત્વોની દળ ટકાવારીની સરખામણી કરી તો શું ખબર પડી આપણને? તો એવું જાણવા મળ્યું કે બંનેમાં ઘટક તત્વો સમાન દળ ટકાવારી ધરાવે છે. જો બંનેમાં ઘટક તત્વો સમાન દળ ટકાવારી ધરાવે છે. એનું કારણ કેમ બંને સમાન દળ ટકાવારી ધરાવે છે? તો બંનેનું જે આણ્વીય સૂત્ર છે, બરાબર, એમાં તત્વો છે એ સમાન પ્રમાણ ધરાવે છે. એક કાર્બનની સામે 2 કાર્બનની સામે 4 હાઇડ્રોજન છે, તો અહીંયા 4 કાર્બનની સામે 8 હાઇડ્રોજન છે, એટલે એનું જે તત્વોનું પ્રમાણ છે ને એ સરખું છે. ટૂંકમાં બંનેનું પ્રમાણ સૂચક સૂત્ર સરખું છે. ટૂંકમાં કેવું હોય તો એમ કહેવાય, બંનેનું પ્રમાણ સૂચક સૂત્ર કે જે માત્ર પ્રમાણ દર્શાવે છે એ કયું છે? તો C2H4O. આનું આણ્વીય સૂત્ર છે એ એનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય, કારણ કે એ સાદામાં સાદું પ્રમાણ છે, C2H4O. આને બધાને 2 વડે ભાગી નાખીએ, બરાબર, તો એનું સાદું પ્રમાણ આવી જાય C2H4O. તો આનું પણ એ જ થશે C2H4O. તો બંનેનું પ્રમાણ સૂચક સૂત્ર સમાન છે, એટલા માટે બંનેમાં ઘટક તત્વો છે એના ટકાવાર પ્રમાણ પણ સરખા મળે છે, બરાબર. તો આ સરખામણી ઉપરથી આપણને એ ખ્યાલ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે મેં તમને હોમવર્કમાં આપ્યો તો તમે ટકાવારી શોધેલી હશે. તમે થોડીક વાર માટે કદાચ આમ આશ્ચર્યચકિત થઈ ગયા હશો કે ભાઈ આમાં છે એટલા જ ટકા કેમ આમાં આવ્યા? તો એ તો આવી શકે, બરાબર, એમાં ચિંતા નહીં કરવાની. ટકાવારી છે એ કોઈ 2 સંયોજન ભલે અલગ અલગ હોય પણ એના ઘટક તત્વો જે છે એની ટકાવારી છે એ સમાન હોઈ શકે, કારણ કે એના જે પ્રમાણ સૂચક સૂત્ર છે ને એ બંનેના સરખા થતા હોય. એટલે હવે આજે આપણે નવો પોઈન્ટ એક ભણવો છે. નવો પોઈન્ટ એટલે કે જે આપણે આણ્વીય સૂત્ર ઉપરથી, બંધારણીય સૂત્ર ઉપરથી બંધારણીય ટકાવારી શોધતા હતા, એમ આજે આપણે એનું ઉલટું કરવું છે. એટલે કે બંધારણીય ટકાવારી આપેલી હોય તો એના ઉપરથી આપણે આણ્વીય સૂત્ર છે એ કઈ રીતે શોધવું એ આજે આપણે અભ્યાસ કરવો છે. ચાલો, તો આજે આપણે નવો ક્વેશ્ચન નંબર 8 ગયા વખત કરતાં રિવર્સમાં જવાનું છે. એટલે ગયા વખતે આપણે બંધારણીય સૂત્ર હોય આવું, તો એના ઉપરથી એના ઘટક તત્વોની ટકાવારીની ગણતરી કરતા હતા. આજે આપણે રિવર્સમાં કઈ રીતે થઈ શકે કે તમને ટકાવારી આપેલી હોય તો બંધારણીય સૂત્ર કઈ રીતે તમે મેળવી શકો એ સમજવું છે. તો નોંધ કરો આજના આપણા ટોપિકની કે ભાઈ બંધારણીય ટકાવારી પરથી બંધારણીય ટકાવારી પરથી બંધારણીય સૂત્ર મેળવવું, એટલે કે આણ્વીય સૂત્ર મેળવવું. ચાલો, આ આજનો આપણો ટાસ્ક છે.
તો કઈ રીતે ગણતરી કરશું? તો સમજવા માટે એક દાખલો જ લઈ લઈએ, બરાબર, કે ભાઈ આ ઘટકોની ટકાવારી છે, તો એમાં એનું આણવીય સૂત્ર શું થાય? આ જ લઈ લઉં કે ભાઈ એક સંયોજન છે, એમાં કાર્બન 55.55% છે, હાઇડ્રોજન છે 9.09% છે, ઓક્સિજન 36.36% છે. તો એનું આણવીય સૂત્ર શું થાય? ચાલો આ ટાસ્ક આપણે રિવર્સમાં ગાડી લઈ લીધી, બરાબર, કે ભાઈ ટકાવારી છે આપી દીધી છે, આણવીય સૂત્ર શોધવું છે. ચાલો રકમ લખીએ અહીં પહેલાં આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ દાખલો કઈ રીતે ગણવો એ સમજવું છે. શું રકમ છે? તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલ એક કાર્બનિક સંયોજન, એમાં 54.55% કાર્બન છે, 54.55% શું આવેલું છે? કાર્બન આવેલો છે. 9.09% હાઇડ્રોજન આવેલો છે, 9.09% હાઇડ્રોજન આવેલો છે. હવે બંનેનો તમે સરવાળો કરો તો બાકી જે રહેતું હોય એ ઓક્સિજનના ટકા થશે. આ રકમમાં આપેલા નથી, પણ એ આપણને ખબર પડી જાય ટોટલ 100% થાય. એટલે બધાય તત્વોના ટકા તમને ન આપે, જોજો, કોઈ એક તત્વનું ટકાવારી કદાચ ન આપે તો હવે આપણને ખબર પડી જવી જોઈએ 54.55 વત્તા 9.09 કુલ કેટલા થયા એને 100માંથી બાદ કરી લ્યો, તો બાકી જે વધ્યા 36.36% એ ઓક્સિજનના થશે. રકમમાં ન કીધા હોય તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ 36.36% ઓક્સિજન છે, બરાબર. તો હવે એ સંયોજન ટકાવારી આપી દીધી છે, જોજો, તો એનું આણવીય સૂત્ર શું થાય એ આપણને પૂછેલું છે. અત્યાર સુધી આપણે જે ગણતરી કરી એ આણવીય સૂત્ર જાણતા હતા, એના ઉપરથી ટકાવારી મેળવી હતી, એ તો તમને આવડે છે, બરાબર. આણવીય સૂત્ર ઉપરથી ટકાવારી કેમ શોધવી? તો આ રીત આપણે ગયા વખતે ને આ વખતે આ દાખલો એક કરાવ્યો ફરીથી એ, પણ હવે રિવર્સમાં આવવું છે. પણ તો તમને પ્રશ્ન થાય કે સાહેબ ટકાવારી ઉપરથી પાછા આવીએ તો આણવીય સૂત્ર તો C2H4O મળે, અથવા આ ટકાવારી આમાં પણ છે, જુઓ, એના ઉપરથી આ પણ મળી શકે તમને, અને આના ઉપરથી પાછું આ મળી શકે. તો સાહેબ અહીંયા એક તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા અમને એક કન્ફ્યુઝન થાય છે, ટકાવારી ઉપરથી આણવીય સૂત્ર મેળવવું હોય તો કેમ ખબર પડે? આણવીય સૂત્ર તો ઘણાયના સરખા હોય. આનું C2H4O ટકાવારી આ થાય છે, C4H8O2 ટકાવારી એ જ છે. પણ તો પછી તમને રકમમાં એક હિન્ટ આપશે ભેગી. અહીંયા જુઓ ખાસ કઈ હિન્ટ આપેલી છે કે ભાઈ આ સંયોજનનું આણવીય સૂત્ર છે ને એ 88 ગ્રામ પ્રતિ મોલ છે. આ જો સંયોજન લઈ તો એનું આણવીય દળ 44 છે, એટલે આ તો નથી જ, આ મળશે તમને, આ C4H8O2. તો આનો આખો ગણતરી કરી એનો જવાબ આવશે C4H8O2. પણ હવે પ્રશ્ન આવ્યો રીતનો, બરાબર, કે સાહેબ આની રીત કઈ રીતે, આ ગણતરી કરવી કઈ રીતે? તો એ જ આપણો આજનો મુખ્ય ટાર્ગેટ છે. ખ્યાલ આવ્યો? માત્ર ખાલી ટકાવારી આપે ને તો આણવીય સૂત્ર ન મળે, જોજો, ભેગું આણવીય દળ પણ તમને રકમમાં આપવું પડે. આણવીય દળ છે એ પણ તમને રકમમાં આપવું પડે. ટકા જાણતા હોઈએ અને આણવીય દળ જાણતા હોય તો એના ઉપરથી આણવીય સૂત્ર શોધી શકાય છે. અને એ તો ખબર પડી જ ગઈ જવાબની તમને કે ભાઈ C4H8O2 જવાબ આવશે અહીંયા, કારણ કે આ ટકાવારી છે, આ આણવીય દળ આપ્યું છે, એટલે આ જ હોય. પણ હવે એ રીત છે એ શીખવીશ. એકવાર એક જ દાખલાની ધ્યાનપૂર્વક
તો રીત શીખી લ્યો ને એટલે એવા 100 દાખલા તમે આરામથી કરી શકો, કારણ કે રીત તો બધામાં એક જ છે. તો મેઇન પ્રશ્ન છે અહીંયા રીતનો, ખાસ ધ્યાન આપજો જો કઈ રીતે ગણતરી કરીએ છીએ. ચાલો આ બધું હવે ભૂલી જાઓ. હવે આપણે આ દાખલાની રીત કેવી રીતે છે એ તમારે આજનો તમારો મુખ્ય ટાર્ગેટ હોવો જોઈએ. હવે કઈ રીતે ગણતરી કરવાની છે? તો જો તમારે 3 કોલમ બનાવવાની છે. પેલી જે કોલમ છે એમાં માત્ર ખાલી તત્વ કયું છે એની સંજ્ઞા લખવાની છે. અહીંયા 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. બીજી જે કોલમ આવશે એમાં તો તમને જે ટકા આપેલા છે તત્વના દળથી ટકા છે એને ભાગ્યા પરમાણવીય દળ કરવાનું છે, તે તત્વનું પરમાણવીય દળ. હવે ટકા એટલે હકીકતમાં ગ્રામ છે કે ભાઈ 100 ગ્રામ સંયોજન લીધું હોય તો એમાં 54.55 ગ્રામ છે એ કાર્બન છે, એટલે એના કાર્બનના એટલા ટકા થયા ને, તો એ દળ છે હકીકતમાં. તો તમને ખબર છે દળને પરમાણવીય દળ વડે ભાગો. આપણું માસ્ટર સૂત્ર યાદ કરો, પદાર્થનું દળ છેદમાં એનું પરમાણવીય દળ અથવા મોલર દળ, એટલે એ મોલ મળે. તો તમે આ બંનેનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે આ તમને મોલ મળશે. તો મોલ કોના કેટલા છે, મોલનું પ્રમાણ મળશે, અહીંયા દર્શાવવાનું છે. બરાબર? શું કરવાનું છે યાદ રાખજો, મોલ મેળવવા માટે શું કરવાનું છે? તો જે ટકા છે એને ભાગ્યા પરમાણવીય દળ કરો એટલે તમને એના મોલ છે એ મળશે. અને મોલ મળી જાય પછી સાદો ગુણોત્તર મેળવવાનો છે. હવે એ સાદો ગુણોત્તર કઈ રીતનો મળે એ આપણે ગણતરી કરીને જ સમજીએ. બરાબર? જો સૌથી પહેલાં તત્વ, તો તત્વ 3 છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો અહીંયા લખું કાર્બન, પછી અહીંયા ગુણોત્તર લેવો છે એટલે જગ્યા છોડીએ, 2-3 લાઈન છોડી દેવાની. પછી અહીંયા લખું કે ભાઈ હાઇડ્રોજન, 2 લાઈન છોડીને પછી અહીં લખું ઓક્સિજન. તો તત્વો કેટલા છે? અહીં 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. 3 તત્વોથી બનેલું સંયોજન છે. ચાલો આ કામ તો જોઈને જ કરવાનું છે. આમાં જે તત્વો કીધા અહીંયા લખી નાખવાની, એની સંજ્ઞા, તત્વની સંજ્ઞા લખવાની. હવે એના ટકાને પરમાણવીય દળ વડે ભાગી નાખવાનું. કાર્બનના કેટલા ટકા? તો કાર્બનના ટકા છે ભાઈ 54.55%. 54.55 ભાગ્યા કાર્બનનું પરમાણવીય દળ તમને ખબર છે 12, એટલે એના કંઈક મોલ મળશે. અહીં તમારે લખવાના. બરાબર? કેલ્ક્યુલેટરથી ગુણોત્તર લઈ આનો અને જે આવે એ નોંધ કરો અહીં. હવે વાત આવી હાઇડ્રોજનની. હાઇડ્રોજન છે 9.09%, 9.09%. એને ભાગવાના છે હાઇડ્રોજનનું પરમાણવીય દળ, તો 1, એને 1 વડે ભાગી નાખો. હવે ઓક્સિજન છે, પણ ઓક્સિજનના ટકા તો આમાં ક્યાંય કીધા નથી, તો તમને ખબર પડવી જોઈએ 54.55 100માંથી બાદ કરતા જવાના. 100 એમાંથી માઇનસ કરો 54.55, એટલે કાર્બનના ટકા નીકળી ગયા, બાકી આ બેના વધ્યા. હજી જે વધ્યું એમાંથી માઇનસ 9.09 કરો. જો 100 હતા એમાંથી આ પહેલાં માઇનસ કરવાના 54.55, હજી માઇનસ એમાં કરો 9.09, તો જે છેલ્લે વધ્યા 36.36 એ આના ટકા આવ્યા. તો એ તમે દર્શાવો અહીં કે ભાઈ 36.36% છે ઓક્સિજનના, ભાગ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ
તો 16 એટલે એના મોલ તમને મળશે, બરાબર। તો આ રીતે પ્રથમ શું કરવાનું છે, તમારે દરેકના મોલ કેટલા એ શોધવાના છે। ચાલો કેલ્ક્યુલેટર તમારી પાસે સાથે જ રાખવાનું છે। હવે તો કેલ્ક્યુલેટરથી ગણતરી કરીને દરેકના કેટલા મોલ આવે છે એ પોઈન્ટ પછી 2 ડિજિટ સુધીના અંકમાં લખો। ચાલો તો તમે લોકોએ ગણતરી કરેલી હશે, ભાઈ કાર્બનના ટકાને એના પરમાણુ દળ વડે ભાગ્યા એટલે 4.55 મળ્યા। હાઇડ્રોજનના ટકા જે આપેલા છે એને એના પરમાણુ દળ વડે ભાગી નાખ્યા એટલે 9.09। ઓક્સિજનના ટકા 36.36%, એને એના પરમાણુ દળ વડે ભાગી નાખ્યા એટલે 2.27। તો આ શું છે, બધુંય મોલ દર્શાવે। જોજો મોલથી પ્રમાણ છે કે ભાઈ ઓક્સિજનના 2.27 મોલ હોય તો એની સામે હાઇડ્રોજનના 9.09 મોલ રોકાયેલા છે, એની સામે કાર્બનના 4.55 મોલ રોકાયેલા છે। તો આ જે છે ને પ્રમાણ એ આ તત્વોનું મોલથી પ્રમાણ થયું। ઓક્સિજન 2.27 હોય તો એની સામે હાઇડ્રોજન 9.09 મોલ ધરાવે છે। તો સાદું પ્રમાણ જોતું હોય તો સાદો ગુણોત્તર તો 1 થી લેવાય કે ભાઈ ઓક્સિજનના 1 મોલ હોય તો આના કેટલા મોલ આવે, તો આના કેટલા મોલ આવે, એ સાદો ગુણોત્તર થયો કહેવાય। ફરીથી જોજો આ પ્રમાણ બતાવે છે ઓક્સિજન 2.27 મોલ હોય તો હાઇડ્રોજન કેટલો હોય 9.09 મોલ। પણ આપણે તો સાદું પ્રમાણ જોઈશે પૂર્ણાંકમાં, ભાઈ ઓક્સિજનના 1 મોલ હોય તો આ કેટલો હોય, તો આના 1 મોલ મેળવવા માટે જે ઓછું હોય ને એ જોવાનું, એને 1 બનાવવાનું। આના 1 મોલ હોય એ કરવા હોય તો 2.27 ને 2.27 વડે ભાગી નાખવાના, એટલે સાદો ગુણોત્તર કહેવાય। 2.27 ભાગ્યા 2.27 એટલે 1 જવાબ આવ્યો। તો જે નાનામાં નાનો મોલ છે, ઓછામાં ઓછા મોલ, એટલા વડે દરેકને ભાગી નાખવાના, આને ભાગી નાખવાના। 9.09 ભાગ્યા એને 2.27 વડે હવે ભાગવા પડે। હવે તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો, 9.09 ભાગ્યા 2.27 તો 4 જવાબ આવશે। 4 પોઈન્ટ સમથિંગ હોય પણ આપણે અવગણી નાખવાનું, 4 રાખવાનું રાઉન્ડ ફિગરમાં। 4.55 ભાગ્યા 2.27 કરવાના, 4.55 ભાગ્યા 2.27 એટલે 2 જવાબ આવશે। તો આ જે અપૂર્ણાંકમાં પ્રમાણ હતું એ હવે અહીંયા સાદા પૂર્ણાંકમાં પ્રમાણ થઈ ગયું। શું પ્રમાણ છે, તો ઓક્સિજનના જ્યારે 1 મોલ હોય તો એની સામે હાઇડ્રોજનના 4 મોલ રોકાયેલા છે, તો એની સામે કાર્બનના 2 મોલ રોકાયેલા છે। તો આ આપણને દરેક તત્વોનું મોલથી પ્રમાણ મળી ગયું, એટલે આપણે એને કહીએ પ્રમાણ સૂચક સૂત્ર। શું મળ્યું આપણને અહીં, ઘટક તત્વો જે છે એનું પ્રમાણ સૂચક સૂત્રની ખબર પડી ગઈ। ભાઈ આમાં આનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ કયા પ્રમાણમાં છે, તો ઓક્સિજન જ્યારે 1 મોલ હોય તો એની સામે હાઇડ્રોજન 4 મોલ છે, એટલે 1 તો આપણે અહીં દર્શાવતા નથી, બરાબર, કાંઈ ન હોય એટલે 1 જ કહેવાય। ઓક્સિજન 1 હોય તો હાઇડ્રોજન સામે 4 મોલ છે, તો એની સામે કાર્બન છે 2 મોલ છે। શું મળી ગયું, ખૂબ જ અગત્યનું એવું પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું। પણ હવે આનું આપણે દળ ગણીએ ને તો કાર્બનના 12 દુ 24, હાઇડ્રોજન, બરાબર, કાર્બનના 24, હાઇડ્રોજનના 4, 24 ને 4 28, 28 ને 16 44 જ થયું આનું આણ્વીય દળ। પણ આપણને આણ્વીય દળ તો 88 કીધું છે, એટલે એનો અર્થ કે 44 આણ્વીય દળ નથી,
44 એનું પ્રમાણસૂચક સૂત્ર દળ કહેવાય. આ જે પ્રમાણસૂચક સૂત્ર મળ્યું એનું સૂત્ર દળ કેટલું થશે એને આપણે આણવીય દળ નહીં કહી, કારણ કે એ આણવીય સૂત્ર જ નથી બન્યું, હજી ખાલી પ્રમાણ બતાવતું સૂત્ર બન્યું છે. એટલે પ્રમાણસૂચક સૂત્ર છે એના દળને સૂત્ર દળ કહેવાય. તો કાર્બનના છે 24, 12 દુને 24, હાઇડ્રોજનના +4 થશે, ઓક્સિજન 1 છે એનું 16 થશે. તો આનું સૂત્ર દળ કેટલું થશે ભાઈ? 24 ને 4 28, 28 ને 16, તો સૂત્ર દળ થયું 44 ગ્રામ પ્રતિ સૂત્ર દળ અથવા ગ્રામ પ્રતિ સૂત્ર એમ પણ લખવામાં આવે છે. સૂત્ર દળને એકમ ગ્રામ પ્રતિ મોલમાં નથી દર્શાવાતો. ગ્રામ પ્રતિ મોલમાં એનો અર્થ કે એ આણવીય દળ થઈ જાય છે, એટલે આપણે એને ગ્રામ પર સૂત્ર, સૂત્ર ઇનવર્સ, બરાબર એમ લખીએ. સૂત્ર ઇનવર્સ એટલે કે એના એક સૂત્રનું જે દળ ગણીએ તો 44 ગ્રામ થાય, એટલે એને ગ્રામ ઇન્ટુ સૂત્ર ઇનવર્સ અથવા ગ્રામ પ્રતિ સૂત્ર દળ એમ કહીએ છીએ. તો આ મળ્યું. પણ હવે આપણને રકમમાં તો કીધું છે કે ભાઈ આને 88 છે, આ તો 44 જ છે. તો સીધો અર્થ થયો કે ભાઈ આને ડબલ કરી નાખવાનું છે. ડબલ કરવા માટે 2 વડે ગુણવા પડે, એક ગુણક સંખ્યા કહેવાય. તો હવે આના ઉપરથી શું મેળવવું પડશે? ગુણક સંખ્યા. એટલે કેટલા વડે ગુણવાનું છે? n. તો n મેળવવું હોય તો આણવીય દળ છેદમાં સૂત્ર દળ, આનો ગુણોત્તર લઈ એટલે આપણને ખબર પડી જાય કે કેટલા વડે આને ગુણવાનું છે. તો આણવીય દળ આનું રકમમાં કીધું છે 88, છેદમાં સૂત્ર દળ મળ્યું આપણને 44, એટલે n બરાબર 2 જવાબ આવ્યો. એટલે કે ગુણક સંખ્યા 2 મળી, એનો અર્થ કે આ સૂત્ર છે પ્રમાણસૂચક સૂત્ર, એને 2 વડે ગુણો એટલે આણવીય સૂત્ર મળી જાય. તો હવે ફાઇનલ આપણને મળશે આણવીય સૂત્ર. આનું આણવીય સૂત્ર બરાબર શું થશે? તો ગુણક સંખ્યા એને ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ગુણક સંખ્યા કેટલી છે? 2. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? તો C2H4O. C2H4O એને ડબલ કરવાનું છે, 2 વડે ગુણવાના છે. એટલે C2 છે ને ડબલ કરીએ તો C4, H2 ના ડબલ કરીએ તો H8, O એક જ છે અહીંયા, એને ડબલ કરીએ તો O2. તો આપણને જે આણવીય સૂત્ર પૂછેલું હતું, બરાબર, એ આ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીત છે. આ જ રીતથી તમારે બધા જ દાખલાઓ છે ગણવાના છે. કઈ રીત? સૌથી પહેલાં તમારે જે તત્વ, જો એકવાર ફરીથી રીત તાજી કરાવું છું, આ રીત એકવાર તમે કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર કરી લેશો પછી આવી જ રીતે દરેક દાખલાઓ છે એ તમારે કરવાના છે. શું કરવાનું? તો તમને જે આપેલા છે એ તત્વોની સંજ્ઞા લખવાની. ભાઈ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, દરેકના ટકાને એના પરમાણ્વીય દળ વડે ભાગી નાખવાનું, ટકાને પરમાણ્વીય દળ વડે ભાગવાનું, ટકાને એના પરમાણ્વીય દળ વડે ભાગવાનું. પરમાણ્વીય દળ ઇઝ મસ્ટ આવડવું જ જોઈએ, બરાબર. તો આ મળશે 4.55, 9.09, 2.27.
હવે આ મોલથી પ્રમાણ છે, પણ એને સાદા પ્રમાણમાં ફેરવી નાખવું હોય તો સાદો ગુણોત્તર, તો નાનામાં નાનું કોણ? 2.27. 2.27 વડે બધાને ભાગો. આને 4.55 ભાગ્યા 2.27, આને ભાગ્યા 2.27, આના ભાગ્યા 2.27, એટલે અહીંયા 1 થઈ જશે 1. તો આ 1 મોલ હોય તો આની સામે 4 મોલ આવશે, આની સામે. હવે આમાં ઘણી વખત તમે ગણતરી કરશો ને યાદ રાખજો 2.03 એવું કંઈક આવ્યું, પણ આ તમારે રાઉન્ડ ફિગરમાં લઈ લેવાના છે, બરાબર? પૂર્ણાંકમાં લઈ લેવાના, યાદ રાખજો. શેમાં લઈ લેવાના છે? પૂર્ણાંકમાં લઈ લેવાના. થોડો ઘણો ચેન્જ આવતો હોય એ અહીંયા ટકાવારીની દ્રષ્ટિએ. ઘણી વખત જ્યારે સંયોજનની ટકાવારી શોધતા હોય ઘટક તત્વોની, ત્યારે એમાં કંઈક ખામીને કારણે ટકાવારી 54.55ની જગ્યાએ 54.35 મળી, ધારો કે કોઈક પદ્ધતિને ખામીને અથવા ઇન્સ્ટ્રુમેન્ટની ખામીને કારણે, તો ટકાવારીમાં થોડોક ફેરફાર આવે તો અહીંયા 2.01, 2.02 એવું કંઈક આવે તો એને રાઉન્ડ ફિગરમાં 2 જ લઈ લેવાના, બરાબર? અને પછી ગણતરી છે એ કરવાની. તો આ થઈ ગયું 1/4/2. શું થયું? અહીંથી લઈ 2/4/1, 2/4/1. આ પ્રમાણસૂચક સૂત્ર, એના ઉપરથી સૂત્રદળ મેળવી લેવાનું. એક સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થયું. પહેલા સ્ટેપમાં પ્રમાણસૂચક સૂત્ર અને એનું સૂત્રદળ શોધવાનું, બીજા સ્ટેપમાં ગુણક સંખ્યા શોધવાની, ત્રીજા સ્ટેપમાં આણ્વીય સૂત્ર શોધી લેવાનું. 3 સ્ટેપમાં દાખલો થાય. પહેલા સ્ટેપમાં પ્રમાણસૂચક સૂત્ર અને સૂત્રદળ મળે, બીજા સ્ટેપમાં ગુણક સંખ્યા મળે, અને ત્રીજા સ્ટેપમાં ફાઇનલ આણ્વીય સૂત્ર મળી જાય. તો ચાલો આવા એક રકમ છે તમને હોમવર્કમાં આપું છું. તમારે લોકોએ આવી જ રીતે એની ગણતરી છે એ કરવાની છે. ચાલો તો બીજો દાખલો છે એની રકમ લખાવું છું. રકમ લખી લ્યો, થોડીક સમજૂતી પણ આપી દઉં છું. વ્યવસ્થિત રીતે હોમવર્કમાં છે તમારે કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એક આ જે આપણે આગળનો દાખલો ગણ્યો એના જેવો જ છે, તમારે જાતે ગણવાનો છે હોમવર્ક માટે. સમજી લ્યો કઈ રીતે કરવાનું છે. તો મેગ્નેશિયમના એક ક્ષારમાં મેગ્નેશિયમ, સલ્ફર અને ઓક્સિજન, આ 3 જે તત્વો છે ને બંધારણીય ઘટક તત્વો, એના દળના ટકા આપી દીધા, ટકાવાર દળ આપ્યા. મેગ્નેશિયમ 20%, સલ્ફર 26.27% અને ઓક્સિજન 53.73% છે, બરાબર? હવે એમાં ગુણક સંખ્યા સીધી જ આપી દીધી, તમારે ગણવી નહીં પડે. આગળના દાખલામાં આપણે ગણતરી કરવી પડી, ત્યાં ગુણક સંખ્યા n બરાબર 1 લઈ લેવાનું. તો આ ક્ષારનું આણ્વીય સૂત્ર શું થશે એ આપણે મેળવવાનું છે. તો યાદ કરો આની રીત. 3 સ્ટેપમાં મેં તમને કીધું હતું. પ્રથમ સ્ટેપમાં પ્રમાણસૂચક સૂત્ર તારવી લેવાનું. એ તારવવા માટે કોષ્ટક બનાવવું પડશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? તત્વો કયા કયા છે અહીં લખવાના ભાઈ, મેગ્નેશિયમ, સલ્ફર, ઓક્સિજન. પછી એના જે ટકા આપેલા છે એ દરેક ટકાવાર દળને એના પરમાણ્વીય દળ વડે ભાગી નાખવાનું છે, એટલે એના મોલ મળી જશે. તો દરેકના મોલ કેટલા છે એ તમારે શોધી લેવાના છે. હવે એમાંથી જે સૌથી ઓછામાં ઓછા મોલ હોય એના વડે દરેકને ભાગી નાખવાના, એટલે સાદો ગુણોત્તર મળશે અથવા સાદું પ્રમાણ મળશે. સાદો ગુણોત્તર કહીએ આપણે. તો સાદો ગુણોત્તર ત્રણેયનો શોધી લેવાનો છે ભાઈ. મેગ્નેશિયમના કેટલા મોલ, સલ્ફરના કેટલા મોલ અને ઓક્સિજનના કેટલા મોલ. શું કરવાનું? અહીંયા જે 3 મોલ આવે એમાંથી જે ઓછામાં ઓછા જે મોલ હોય એના વડે દરેકને ભાગી નાખવાના. અને અહીંયા જે આવે ખાસ યાદ રાખજો, રાઉન્ડ ફિગરમાં લઈ લેવાનું. દાખલા તરીકે 4.01 આવ્યું તો 4 લઈ લેવાના, 2.025 એવું આવ્યું તો 2 લઈ લેવાના. રાઉન્ડ ફિગરમાં અહીંયા અંક છે એ લઈ લેવાનો પૂર્ણાંકમાં, એટલે સાદું પ્રમાણ છે એ થઈ જશે. આટલું તમે મેળવી લ્યો. પછી તમને અહીંયા એનું શું મળશે? તો ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર.
મેગ્નેશિયમ, સલ્ફર, ઓક્સિજન કેટલા છે એ દર્શાવતું પ્રમાણસૂચક સૂત્ર છે એ મળી જશે. પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી એનું સૂત્ર દળ છે એ તમારે શોધી લેવાનું. બરાબર, સૂત્ર દળ કેટલું આવે એ શોધી લેવાનું છે. તો એક સ્ટેપ અહીંયા પૂરું થયું. સૂત્ર દળ, પ્રમાણસૂચક સૂત્ર અને સૂત્ર દળ શોધી લ્યો. હવે એના પછી તો બીજા સ્ટેપમાં કેટલા વડે ગુણવાનું છે આવે ગુણક સંખ્યા n. તો એ શોધવાની નથી અહીં, એનું તો સૂત્ર છે ભાઈ, આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ ગુણ્યા 100. આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ જ કરવાનો, ગુણાકાર નથી કરવાનો. બરાબર, આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ એટલે ગુણક સંખ્યા મળશે. પણ અહીંયા તો તમને સીધું રકમમાં કહી જ દીધું છે કે ભાઈ 1 છે. તો હવે ફાઇનલ તમને મળશે એનું આણ્વીય સૂત્ર. બરાબર, શું મળશે એનું આણ્વીય સૂત્ર? તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો n એટલે તો 1 છે, પ્રમાણ સૂચક સૂત્ર અહીંયા જે આવ્યું એ જ એનું આણ્વીય સૂત્ર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે એ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે. ક્યાંય અટકો તો વિડીયોને ફરીથી પ્રથમથી સ્ટાર્ટ કરીને જે પહેલો દાખલો આપણે ગણ્યો એની રીત છે એ તમારે ફરીથી ચેક કરવાની થશે. એક જ દાખલો કરો ને એટલે આ રીતના બધા જ દાખલાઓ છે તમને આવડી જશે. ચાલો, બીજા તમને હોમવર્કમાં વધુ પછી આપીશ, પણ પ્રથમ આ એક દાખલો છે એ તમારે તમારી રીતે તૈયાર કરવાનો છે. ચાલો, તો રીત છે એ વ્યવસ્થિત સમજી લેજો, રકમ વ્યવસ્થિત ઉતારી લ્યો અને પછી નેક્સ્ટ ટાઈમમાં ગણીને છે એ તૈયાર છે એ રાખજો.